અમિત, હજી તમારો પગાર નથી થયો તો આ ઘર કેવી રીતે ચાલશે? મિડલ ક્લાસ લાઈફ ઇઝી નથી. આ કહાની દરેકની છે. આજે પગાર થઈ ગયો. હે? અમિત, આજે તમારી સેલેરી આવી છે ને, તો જો ઘરનું ભાડું, લાઇટ બિલ, પછી ગેસની બોટલ, છોકરાની સ્કૂલ ફી અને લોન ભરવાની છે. અરે યાર, આ બધું એક જ મહિના પૂરું થઈ જવાનું હતું. તો પછી આપણે બીજી વસ્તુ લેવાની, એનું શું? ત્યારે કોણ આવ્યું? અરે આવો આવો. આવો ભાઈ સાહેબ, અંદર આવો, ચા પાણી કરીને જાજો. જય શ્રી કૃષ્ણ. ના ના, બેસવું નથી, પણ આગલા મહિનેથી તમારે 2000 વધારે ભાડું આપવું પડશે. ભાડો વધારો કરું છું. હા. સારું સારું. કઈ વાંધો નહીં. સુઈ ગયા? હા, એ બે સૂઈ ગયા. અને હું શું કહેતી હતી, આપણે સિયાની સ્કૂલની ફી ભરવાની છે અને રાજની એક્ઝામ આવે છે ને, તેના ચોપડા લેવાનું કીધું છે ટીચરે. કેવી રીતે બધું સેટિંગ થશે યાર? હલો સર, તમે ઓવર ટાઈમ કરવાનું કહેતા હતા ને મને? હા હા, તો હું આવી જઈશ હો કાલ સાંજે. હા, નાઇટ શિફ્ટમાં કરી લઈશ. હા હા હા, સારું. શું અમિતના ઓવર ટાઈમના ચક્કરમાં એની ફેમિલી એનાથી દૂર થઈ જશે?